નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણે જે શ્વાસ લઈએ છીએ એ ખરેખર કેટલી અદ્ભુત યાત્રા કરે છે? આપણે દર સેકન્ડે આ કરીએ છીએ, પણ એના પર ધ્યાન ભાગ્યે જ જાય છે. તો ચાલો આજે એક શ્વાસની આખી સફરને સમજીએ. તો સૌથી પહેલો અને સૌથી મૂળભૂત સવાલ, આપણે શ્વાસ લઈએ જ શા માટે છીએ? વિચારો તો, દિવસમાં લગભગ 20,000 વખત આટલી વાર આપણે શ્વાસ લઈએ અને બહાર કાઢીએ છીએ. સવાલ ભલે સાદો લાગે, પણ એનો જવાબ એ તો આપણા જીવતા હોવાનો આખો આધાર છે. વિજ્ઞાનની ભાષામાં આને કહેવાય છે શ્વસન. સિમ્પલ ભાષામાં કહીએ તો આ એક પ્રકારની લેવડ-દેવડ છે. આપણું શરીર જીવન માટે જરૂરી ઓક્સિજન લે છે અને બદલામાં જે નકામો કાર્બન ડાયોક્સાઇડ છે એને બહાર ફેંકી દે છે. અને આ ઓક્સિજન કરે શું? એ આપણા શરીરના કરોડો કોષો માટે બળતણનું કામ કરે છે. બિલકુલ, જેમ ગાડીને ચલાવવા માટે પેટ્રોલ જોઈએ, બસ એ જ રીતે. તો ચાલો હવે આપણે એક શ્વાસની સફર પર નીકળીએ. કલ્પના કરો કે હવાનો એક કણ શરીરમાં પ્રવેશે છે. જોઈએ કે એ ક્યાંથી પસાર થાય છે, ફેફસાના છેક ઊંડાણ સુધી પહોંચતા પહેલા. તો આ યાત્રાના પહેલા 4 સ્ટોપ્સ કયા છે? સૌથી પહેલા નાક, ત્યાંથી આગળ કંઠનળી એટલે કે ફેરિંગ્સ, પછી આવે શ્વાસનળી અને છેલ્લે શ્વાસવાહિની જેને બ્રોન્કાઈ કહે છે. આ સમજો કે ફેફસા સુધી પહોંચવાનો મેઇન હાઇવે છે. અને જુઓ, નાકનું કામ કેટલું જબરદસ્ત છે. એ ફક્ત હવા અંદર લેવાનો દરવાજો નથી, એ તો એકદમ સ્માર્ટ ફિલ્ટર અને એર કન્ડિશનર જેવું છે. એની અંદર રહેલા વાળ અને ચીકણો પદાર્થ એ ધૂળના રચકણોને રોકી લે છે. એટલું જ નહીં, એ ઠંડી હવાને શરીરના તાપમાન પ્રમાણે ગરમ અને ભેજવાળી પણ બનાવે છે. અને હા, મોટાભાગના જીવાણુઓને પણ ત્યાં જ અટકાવી દે છે, જેથી ફેફસાને એકદમ ચોખ્ખી હવા મળે. નાકમાંથી પસાર થઈને હવા પહોંચે છે કંઠનળીમાં એટલે કે ફેરિંગ્સમાં. હવે અહીંયા એક મજાની વાત છે. આ એક કોમન રસ્તો છે, ખોરાક અને હવા બંને માટે. તો પેલી એવું કેમ નથી થતું કે ખોરાક શ્વાસનળીમાં જતો રહે? કારણ કે ત્યાં એક ટ્રાફિક પોલીસ જેવો ભાગ છે, એપિગ્લોટિસ. જેવું આપણે કંઈક ગળીએ એ તરત જ શ્વાસનળીનો રસ્તો બંધ કરી દે છે. શું ગજબની સિસ્ટમ છે ને! કંઠનળી પછી હવા પ્રવેશે છે શ્વાસનળીમાં, જેને આપણે વિન્ડપાઇપ પણ કહીએ છીએ. એની રચના જુઓ, સી આકારની રિંગ્સથી બનેલી છે. આ રિંગ્સને કારણે જ શ્વાસનળી ક્યારે સંકોચાઈને બંધ નથી થતી. એ હંમેશા ખુલ્લી રહે છે, એકદમ પાક્કો રસ્તો, જેથી હવા આસાનીથી પસાર થઈ શકે. ઓકે, તો હવે આપણે ફેફસાની અંદર ઊંડે ઉતરી રહ્યા છીએ. અહીં પહોંચીને શ્વાસનળી 2 ભાગમાં વહેંચાઈ જાય છે, જેને કહેવાય છે બ્રોન્કાઈ. એક ડાબા ફેફસા માટે અને એક જમણા. અને પછી તો જુઓ, એક ઝાડની ડાળીઓની જેમ આ બ્રોન્કાઈ હજારો નાની પાતળી નળીઓમાં વહેંચાતી જાય છે. આ નાની નળીઓ છે બ્રોન્ક્યુલ્સ. આ જે રસ્તાઓ છે જે હવાને એના ફાઇનલ ડેસ્ટિનેશન સુધી પહોંચાડે છે. અહીં એક મજેદાર વાત કહો, આપણા બંને ફેફસા સાઇઝમાં સરખા નથી હોતા. જમણું ફેફસું મોટું છે, એમાં 3 ભાગ છે, જ્યારે ડાબું ફેફસું એ થોડું નાનું છે અને એમાં ફક્ત 2 જ ભાગ છે. આવું કેમ? કારણ કે ડાબી બાજુએ આપણા હૃદય માટે જગ્યા બનાવવી પડે છે. કુદરતની ગોઠવણ જુઓ. અને હવે આપણે પહોંચી ગયા છીએ આખી સફરના સૌથી મહત્વના પડાવ પર, ધ મેઇન ઇવેન્ટ, જ્યાં ખરી રમત રમાય છે. ગેસની આપ-લે. આ બધું એટલા નાના સૂક્ષ્મ લેવલ પર થાય છે કે એને જોવા માટે માઇક્રોસ્કોપ જોઈએ. મળો એલ્વિયોલીને. આ ફેફસાના અસલી હીરો છે. આ નાની દ્રાક્ષના ઝુમખા જેવી હવાની કોથળીઓ છે. અને સંખ્યા કેટલી છે ખબર છે? લગભગ 30 કરોડ. આટલી બધી. એમની દિવાલો કાગળ કરતાં પણ પાતળી હોય છે અને એની ચારે બાજુ લોહીની નળીઓનું જાડું પથરાયેલું હોય છે. આ જ રચના એમને ગેસની આપલે માટે પરફેક્ટ બનાવે છે. તો અહીં થાય છે શું? બસ એક જાદુઈ એક્સચેન્જ. શ્વાસમાં લીધેલો ઓક્સિજન આ પાતળી દિવાલને પાર કરીને સીધો લોહીમાં ભળી જાય છે. અને એ જ સમયે લોહીમાં જે નકામો કચરો એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે, એ લોહીમાંથી બહાર નીકળીને આ કોથળીઓમાં આવી જાય છે, જેને આપણે શ્વાસ બહાર કાઢીને શરીરની બહાર ફેંકી દઈએ છીએ. બસ આ જ ક્ષણે આપણું લોહી શુદ્ધ થાય છે. સારું, તો હવાનો આખો રસ્તો તો આપણે સમજી લીધો, પણ આ શ્વાસ અંદર લેવાની અને બહાર કાઢવાની પ્રક્રિયાને ચલાવે કોણ છે? એની પાછળનું એન્જિન કયું છે? ચલો એ સમજીએ. આ પ્રક્રિયાનું મુખ્ય ચાલક છે ડાયાફ્રામ. એ ફેફસાની બરાબર નીચે આવેલો એક મોટો મજબૂત સ્નાયુ છે. સમજો કે આ જ આપણી શ્વસન સિસ્ટમનું પાવરફુલ એન્જિન છે. એના ઉપર નીચે થવાથી જ આખી રમત ચાલે છે. જુઓ, આ બહુ સિમ્પલ છે. જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ ત્યારે આ ડાયાફ્રામ નીચે તરફ ખેંચાય છે. આનાથી છાતીના પોલાણમાં જગ્યા વધે છે અને હવા આપોઆપ ફેફસામાં ભરાઈ જાય છે.
અને પછી જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે ડાયાફ્રામ રિલેક્સ થઈને પાછો ઉપર જાય છે, છાતી પર દબાણ આવે છે અને ફેફસામાંથી હવા બહાર નીકળી જાય છે, એકદમ પંપની જેમ. તો આપણે આખી સફર જોઈ. હવા નાકથી પ્રવેશી, ફેફસાની કોથળીઓ સુધી પહોંચી અને ડાયાફ્રામ એને કેવી રીતે ચલાવે છે એ પણ જોયું. પણ સવાલ એ છે કે આ બધું આટલું બધું જરૂરી કેમ છે? આનું મહત્વ શું છે? કારણ બહુ સીધું છે. આપણા શરીરના દરેક કોષને, દરેક નાનામાં નાના ભાગને જીવંત રહેવા અને કામ કરવા માટે ઊર્જા જોઈએ, અને આ ઊર્જા ઓક્સિજન વગર બની જ ના શકે. તો શ્વસન શું કરે છે? એ આપણા દરેક કોષ સુધી ઓક્સિજન પહોંચાડે છે, લોહીને ચોખ્ખું રાખે છે અને સાચા અર્થમાં આપણને જીવંત રાખે છે. આ જીવનનો પાયો છે. તો બસ હવે પછી જ્યારે પણ શ્વાસ લેવાય ત્યારે એક ક્ષણ માટે આ આખી અદ્ભુત યાત્રાને યાદ કરજો. દિવસમાં હજારો વાર ચાલતી આ પ્રક્રિયા. એનો દરેક શ્વાસ કેટલું અમૂલ્ય છે, નહીં? એક એવી પ્રક્રિયા જે સતત આપણને જીવાડી રહી છે, અને છતાં આપણું ધ્યાન એના પર ક્યારેય જતું નથી.